સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના સાણંદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ। બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ 1 ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા। રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતા। બર્થડે પાર્ટીનું આયોજક પ્રતિક સાંધી અમદાવાદનો હોવાથી માહિતી સામે આવી, જે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે। દારૂ પીધેલા તમામની વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા। પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી તો 13 યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી દારૂની બોટલો, હુક્કા સહિત મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી। કાલ રાત્રિમાં જો અમદાવાદ ગ્રામ્ય પોલીસની 2-3 પોલીસ સ્ટેશનની કમ્બાઇન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ 1 જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્ક્વેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ 50થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા। એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતો એની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ। એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે और એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ। એના એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી, એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે। એમાં 12 આરોપી હતા। એ 12 આરોપીની કાલ અટક કરવામાં આવી હતી और આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને 100% અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની, ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતી। સર, આયોજન કોણે કર્યું, કયા આશયથી કરવામાં આવેલું, જગ્યા ભાડે હતી, પોતાની હતી, શું એમાં તપાસમાં સામે આવ્યું? આ જે જગ્યા હતી આ જે બેન્ક્વેટ હોલ છે તો અહીંયા એક બર્થડે પાર્ટી હતી ને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંગી જો મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે। આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કરીએ।